ફાઇનલી તમે કેનેડિયન એક્સપિરિયન્સ અને ફોરેન એક્સપિરિયન્સ સેમ ટાઈમે ક્લેમ કરી શકો છો, કોઈ પણ તકલીફ વગર, કોઈ પણ પ્રોબ્લેમ વગર. IRCCની જે આ ગાઈડલાઇન છે એ પ્રમાણે તમે તમારા એક જ ટાઈમે જો બે એક્સપિરિયન્સીસ લીધા હોય, સપોઝ કેનેડિયન એક્સપિરિયન્સ ચાલતો હોય અને એ ટાઈમે ફોરેન એક્સપિરિયન્સ ચાલતો હોય સેમ ટાઈમે, ઇન દેટ કેસ તમે તમારો એક્સપિરિયન્સ ક્લેમ કરી શકો છો. અને મેં હમણાં રિસેન્ટલી સોશિયલ મીડિયા પર વિડીયો પણ બનાવેલો કે અમે આના માટે 10,000 એપ્લિકેશન્સ એક્સેપ્ટ કરીએ છીએ. આ લિમિટેડ એપ્લિકેશન્સ છે જે અમે લોકો અત્યારે એક્સેપ્ટ કરી રહ્યા છે. સો જો તમે આ વિડીયો જોતા હો then definitely you should go ahead and register with us so that we can start. And if in case તમે YouTube પર વિડીયો જુઓ છો then you can subscribe to us, our channel, and to get all the information about the changes, about the trends of immigration. આ વિડીયો જોયા પછી તમને ઘણા બધા ઇન્સાઇટ્સ મળશે, ઘણા બધા એવા અપડેટ્સ મળશે કે જ્યાં તમે તમારા ક્લેમ કરી શકો છો પોઈન્ટ્સ અને તમે તમારો CRS 500થી ઉપર લઈ જઈ શકો છો. જસ્ટ ટુ શેર, આ વિડીયો એ લોકો માટે છે કે જે લોકોએ કેશમાં સેલરી લીધો છે. આ વિડીયો એ લોકો માટે છે કે જે લોકોએ અકાઉન્ટમાં સેલરી લીધો છે બટ વેરીફાયેબલ એક્સપિરિયન્સ છે. ઇન દેટ કેસ ડેફિનેટલી તમે તમારા ફોરેન એક્સપિરિયન્સના પોઈન્ટ્સ ક્લેમ કરી શકો છો કેનેડામાં બેઠીને પણ. સો આ જે અપડેટ છે આની માટે આ એન્ટાયર વિડીયો મેં બનાવ્યો છે. થોડુંક ડિટેલમાં અન્ડરસ્ટેન્ડિંગ લઈશું. દેર આર લોટ મેની ર્યુમર્સ, દેર આર લોટ મેની મિસકન્સેપ્શન્સ વિચ ગોઝ ઇન ઇમિગ્રેશન, રાઈટ? લોનો મતલબ એ છે, લો ઇઝ હાઉ યુ ઇન્ટરપ્રિટ ઇટ, રાઈટ? સો તમે કેવી રીતે એને ઇન્ટરપ્રિટ કર્યો છે, દેટ ઇઝ ધ બેઝિક મિનિંગ ઓફ લો. સો મેં પહેલાં જે રીતે ઇન્ટરપ્રિટ કરેલું, આઈ વોઝ શ્યોર દેટ ફોરેન એક્સપિરિયન્સ અને કેનેડિયન એક્સપિરિયન્સ સેમ ટાઈમે ક્લેમ કરી શકાય. પછી અમે લોકો એક જગ્યાએ મળ્યા હતા, દેર વર કપલ ઓફ કન્સલ્ટન્ટ્સ, એમની જોડે ડિસ્કશન થતું હતું. આઈ વોઝ અંડર દેટ ઓપિનિયન કે ના, તમે સેમ ટાઈમે બે એક્સપિરિયન્સ ક્લેમ કરી શકો છો. બટ એક કન્સલ્ટન્ટ એવા હતા, એક ભાઈ અમારા એવા હતા કે એમણે કીધું કે ના, એઝ પર મિનિસ્ટ્રલ ઇન્સ્ટ્રક્શન તમે એક જ એક્સપિરિયન્સ એક ટાઈમે ક્લેમ કરી શકો છો. એના પર બી અમારી ડિબેટ ચાલેલી. બટ ફાઇનલી જેમ ઘણા બધા લોકો જોડે બેઠા હોય તો ત્યારે યુ ગેટ કેરીડ અવે, યુ ગેટ ઇન ટુ દેટ સિચ્યુએશન કે તમને લાગતું હોય ના, કદાચ આપણામાં કંઈક કદાચ એ લોકો સાચા હોય ને કદાચ આપણે ક્યાંક કંઈક લોચા માર્યા હોય જેના લીધે આ વસ્તુ કદાચ ખોટી હોય, રાઈટ? IRCCને વેબ ફોર્મ પણ સબમિટ કર્યા, IRCCને ઈમેલ્સ પણ કર્યા અને ફાઇનલી વી આર એબલ ટુ ગેટ ધીસ ઇન્ફોર્મેશન. અને અત્યારે આ વિડીયો જોયા પછી કદાચ ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમને જોવા પણ મળશે. કદાચ જે ભાઈએ મને કીધેલું કે આપ એક્સપિરિયન્સ ના ક્લેમ કરી શકો, એમને બી કદાચ કોઈક વિડીયો બનાવ્યો હશે સોશિયલ મીડિયા પર કે યુટ્યુબ પર, એ પણ થઈ શકે છે. બટ યસ, ફાઇનલી ધીસ ઇઝ અ કન્ફર્મેશન ફ્રોમ માય સાઇડ દેટ તમે તમારો ફોરેન એક્સપિરિયન્સ કેનેડામાં રહીને ક્લેમ કરી શકો છો, ભલે તમારો કેનેડિયન એક્સપિરિયન્સ પણ ચાલુ હોય. મોર ઓવર, તમે જો એઝ અ સ્ટુડન્ટ કેનેડામાં હો, કાં એઝ અ વર્કર હો, કે પછી કોઈ પણ ઇમિગ્રેશન સ્ટેટસ પર હો, તમે આ ડ્યુટીઝ પરફોર્મ કરી શકતા હો, ધેન ઇન દેટ કેસ પણ તમે તમારો ફોરેન એક્સપિરિયન્સ કેનેડામાં બેઠા બેઠા ક્લેમ કરી શકો છો. તમારો સેલરી, એવું કોઈ જરૂરી નથી કે તમારો સેલરી એકાઉન્ટમાં આવે તો જ એ પ્રૂવ થાય. તમારી પાસે જો કેશ સેલરી પણ હોય અને દેર ઇઝ અ મિકેનિઝમ, દેર ઇઝ અ વે કે એ કેશ સેલરી તમને મળતી હોય, તમારા ફેમિલી મેમ્બર્સ લેતા હોય, તમારા પેરેન્ટ્સ લેતા હોય, ત્યાંથી તમારા ફ્રેન્ડ્સ લેતા હોય, બટ તમારો એક્સપિરિયન્સ જો જેન્યુન હોય, જો પ્રૂવેબલ હોય, જો વેરીફાયેબલ હોય, દેન ડેફિનેટલી તમે તે એક્સપિરિયન્સના પોઈન્ટ્સ ક્લેમ કરી શકો છો. શું ફાયદા થવાના છે આનાથી? કેનેડિયન એક્સપિરિયન્સના પોઈન્ટ મળ્યા તમને. સપોઝ કોઈ એક એપ્લિકેન્ટ છે જેનું 467 સ્કોર થાય છે 1 યર કેનેડિયન એક્સપિરિયન્સ પર, અને બેચલર્સ કર્યું છે, ડિપ્લોમા કર્યું છે, સારું લેંગ્વેજ રિક્વાયરમેન્ટ મેચ કરી છે, ઇન દેટ કેસ 467 થતું અને ફટાકથી એમને ફોરેન એક્સપિરિયન્સના પોઈન્ટ્સ મળી જાય તો 505ના સ્કોર પર જતા રહે. અને અગેન સેમ ટાઈમે ફોરેન કેનેડિયન એ રીતે કરીને 2 વર્ષ કે 3 વર્ષ સુધી સળંગ એક્સપિરિયન્સ લીધો હોય તો 530ની આજુબાજુ તમે તમારો CRS લઈ જઈ શકો છો. અને પ્રોબેબલી જો તમારો એક્સપિરિયન્સ ઓલરેડી થઈ ગયો હોય, તમે તમારા એક્સપિરિયન્સના ડોક્યુમેન્ટ્સ મને આપી શકતા હો, તમારો એક્સપિરિયન્સ વેરીફાયેબલ હોય, અગેન આઈ એમ સેઇંગ પ્રૂવેબલ, વેરીફાયેબલ હોય, તો આપણે અત્યારે પણ આ એક્સપિરિયન્સ ક્લેમ કરી શકીએ છીએ. બધી રિસ્પોન્સિબિલિટી મારી કે IRCCને કેવી રીતે પ્રેઝન્ટ કરવું છે, શું લેટર ઓફ એક્સપ્લેનેશન નાખવું છે. અમે લોકોએ ઘણી બધી એપ્લિકેશન્સ કરી છે કોમ્પ્લેક્સ પાસ્ટમાં પણ, PFLs પણ અમે રિસ્પોન્ડ કરીએ છીએ ટેક્ટફુલી. અમુક કેસીસમાં રિજેક્શન આવ્યા છે, એ કેસમાં બી અમે લોકોએ રીકન્સિડરેશન રિક્વેસ્ટ નાખીને કાં કોઈક જોડે જ્યુડિશિયલ રિવ્યૂ કરાવીને પણ અમે એમના પોઝિટિવ આઉટકમ લાયા છીએ. એક વર્ષ પછી પણ કેસીસ ઓપન કરાયા છે. સો એના માટે બેફિકર રહેવાની જરૂર છે, કોઈ ટેન્શન કરવાની જરૂર નથી. અને આ જે એક્સપિરિયન્સ છે એ ક્લેમ કરીને તમે તમારો CRS ઇમ્પ્રૂવ કરી શકો છો, પ્લસ રિમોટ જોબના જે બી પોઈન્ટ્સ હોય એ તમે લઈ શકો છો. સો ઇટ ઇઝ ઓફિશિયલ, ઇટ ઇઝ ફાઇનલી, ઇટ્સ અ હેડલાઇન નાઉ દેટ યુ કેન ક્લેમ યોર ફોરેન એક્સપિરિયન્સ. કદાચ કેનેડામાં Tier 0, 1, 2, 3 જોબ હોય ને ફોરેનમાં બી
ટીયર 0 1 2 3 હતું તો કોઈ જ વાંધો નથી. બટ ઇફ ઇન કેસ કેનેડામાં લાઈક ઘણા બધા લોકોએ કન્સલ્ટેશન્સ લીધી છે મારે, તમે લોકો જો આ વિડીયો સાંભળતા હશો તો ઇટ વુડ બી રિલેટેબલ ટુ યુ ગાઈઝ, કે તમારો ફોરેનમાં બી જો તમે લાઈક અહીંયા ટીયર 4 5ની જોબ હોય ને ફોરેનમાં ટીયર 0 1 2 3ની જોબ હોય, સ્ટીલ યુ કેન ક્લેમ ધી એક્સપિરિયન્સ. મેં ઘણા બધા લોકોને એડવાઇસ પણ આપી છે કે તમે અત્યારે એક્સપિરિયન્સ લો, 1 વર્ષનો એક્સપિરિયન્સ થઈ જાય પછી આપણે જોઈશું કે એને કેવી રીતે આપણે સબમિટ કરવો છે એપ્લિકેશનમાં. સો ધીસ ઇઝ ધી આન્સર ફોર ઓલ ઓફ ધોઝ એપ્લિકેન્ટ જે લોકોએ ટ્રસ્ટ કરીને એક્સપિરિયન્સ કન્ટિન્યુ રાખ્યો, એક્સપિરિયન્સ ચાલુ રાખ્યો છે. સો આપણે કંઈ જ નથી કરવાનું. નેક્સ્ટ સ્ટેપ ઇઝ લાઈક હવે આગળ આપણે રજિસ્ટ્રેશન કરીશું અને તમારી ઇમિગ્રેશન જર્ની અમારી જોડે ચાલુ કરીશું. બેફિકર રહેવાનું ડોક્યુમેન્ટેશન પેપર વર્ક માટે, કોઈ ટેન્શન કરવાની. યુ આર ઇન રાઇટ હેન્ડ્સ. મોર ઓવર આઈડ લાઇક ટુ એડ કે જ્યારે તમે સ્ટડી કરતા હતા, કેનેડા આવ્યા એઝ અ સ્ટુડન્ટ, કાં પછી તમે ટેમ્પરરી રેસિડેન્ટના કોઈ બી સ્ટેટસ પર હતા, સ્ટુડન્ટ, વર્કર, મેન્ટેન સ્ટેટસ, એ ટાઈપના કોઈ બી સ્ટેટસીસ હોય, ઇન દેટ કેસ એઝ વેલ જો તમે ફોરેન એક્સપિરિયન્સ લીધો હશે તો તમે એ એક્સપિરિયન્સના પોઈન્ટ્સ તમે ક્લેમ કરી શકશો. IRCCના ઇમિગ્રેશન ઓફિસર પર ઓલવેઝ ડિપેન્ડ કરતું હોય કે એ કેવી રીતે કેસને રિવ્યૂ કરે છે. IRCC ઓફિસરને ક્વેશ્ચન્સ હશે, કંઈ કન્સર્ન્સ હશે તો આપણને એડિશનલ ડોક્યુમેન્ટ રિક્વેસ્ટ આપશે, ADR આપશે અને આપણે રિસ્પોન્ડ કરીશું અને ફાઇનલી યુ વુડ બી એબલ ટુ સિક્યોર પરમનન્ટ રેસિડેન્સી. સો આ જે અપડેટ છે, આ જે અનાઉન્સમેન્ટ છે, એના પછી ડ્રાસ્ટિક ચેન્જ આવવાનો છે ઇમિગ્રેશનમાં. યુ વિલ સી social media getting flooded with all this information in coming time. And yes, પ્લીઝ મેક શ્યોર દેટ તમે તમારી એપ્લિકેશન એવા કન્સલ્ટન્ટને કે લોયરને આપો છો જેના પર તમને કોન્ફિડન્સ હોય, તમારી ઇમિગ્રેશન એપ્લિકેશન રાઇટફુલી લોફુલી કરી શકે. રાઇટ, ફાઇલ લગાવવામાં તો કોઈ પણ લગાવી શકે છે, બટ આવા ક્રિટિકલ કેસીસ હોય, આવી સિચ્યુએશન હોય ત્યારે યુ નીડ સમવન હુ કેન હોલ્ડ યોર હેન્ડ એન્ડ ગાઈડ યુ ઇન ધ રાઇટ વે. સો ઇફ યુ ટ્રસ્ટ અસ, યુ કેન રજિસ્ટર રાઇટ અવે. જે લોકોએ કન્સલ્ટેશન્સ લીધી છે એમની પાસે ઓલરેડી પેમેન્ટ ડિટેલ્સ હશે. ઇફ ઇન કેસ ના હોય, તમારી પાસે ઈમેલ આઈડી છે જ્યાં તમે ઈમેલ કરી શકો છો મને પાછું, સો દેટ માય ટીમ કેન સેન્ડ યુ ધ ફી સ્ટ્રક્ચર. 1 2 દિવસ 3 દિવસમાં રજિસ્ટર કરો. 10,000 કોટા છે, એ પ્રોબેબલી થોડાક દિવસમાં એ કોટા પૂરો થઈ જશે. સો સ્ટાર્ટ કરીએ તમારી ઇમિગ્રેશન જર્ની જોડે જ. અને જે પણ કન્સર્ન્સ હોય, જે પણ કોમ્પ્લેક્સિટીઝ હોય, જેવા પણ ક્રિટિકલ કેસીસ હોય, લઈને આવો, અમે બેઠા છીએ. અમુક ટાઈમે પાસ્ટમાં મેં કીધું છે કે થોડોક ટ્રિકી કેસ છે અને અગેન હું આજે પણ કહું છું, માન લો ફોર એની રીઝન કે ક્યાંક કંઈક ઇસ્યુ થયો તો યુ આર ઓનલી એટ રિસ્ક ઓફ પ્રોસેસિંગ ફીઝ ઓફ IRCC, દેટ ઇઝ $950. રાઈટ, સો $950નો જો રિસ્ક લઈ શકતા હો, ગવર્મેન્ટનું જે પ્રોસેસિંગ ફીસ છે, ડેફિનેટલી યુ કેન ગો હેડ એન્ડ યુ કેન ક્લેમ ધીસ એક્સપિરિયન્સ એન્ડ યુ કેન ગો હેડ. કોઈ ટેન્શન કરવાની જરૂર નથી, બેફિકર રહો અને ઇમિગ્રેશન જર્ની ચાલુ કરો અમારી જોડે. બીજા કોઈ બી કન્સલ્ટન્ટ જોડે કામ કરતા હો કે લોયર જોડે કામ કરતા હો અને તમને કોન્ફિડન્સ હોય દેટ યુ વુડ લાઇક ટુ ગો હેડ વિથ અસ, વી આર હિયર ટુ ટેક કેર ઓફ યોર એપ્લિકેશન. અગેન, જે એક્સપિરિયન્સની રિક્વાયરમેન્ટ છે એ હું તમને આપી દઉં. તમારો ફોરેન એક્સપિરિયન્સ ટીયર 0 1 2 3માંથી કોઈ નોક કોડ પર હોવો જોઈએ અને જે એક્સપિરિયન્સ છે એને તમારે પ્રોપર સ્પ્લિટ કરવું પડે કે કેનેડામાં કેટલા ટાઈમ તમે કામ કરતા હતા, કેટલા અવર્સ કામ કરતા હતા, ફોરેન કેટલા અવર્સ તમે કામ કરતા હતા. અગેન 24 કલાક છે. દેર આર પીપલ, આઈ હેવ સીન પીપલ જસ્ટ લાઇક મી કે જે લોકો 16 કલાક, 18 કલાક પણ કામ કરતા હોય. અને આઈ હેવ સીન પીપલ કે જે લોકો ખાલી અઠવાડિયે 30 કલાક કામ કરીને બી દે આર સેટિસ્ફાઈડ. અને મારા જેવા દિવસના 16 કલાક કામ કરીને પણ ક્યારેક એવું થતું કે લેટ્સ ડુ મોર, લેટ્સ હેલ્પ મોર એન્ડ મોર એપ્લિકેન્ટ્સ. સો આ બધી વસ્તુ આપણે ટેક કેર કરીશું. અમે લોકો એપ્લિકેશનમાં તમારું લાઈક આખું ટાઈમલાઈન આપીશું, લેટર ઓફ એક્સપ્લેનેશન IRCCને આપીશું, કેવી રીતે એક્સપિરિયન્સ ક્લેમ કરવો છે, ફ્રેમ કરવો છે એ આપીશું. કેટલા વાગે તમે કેનેડાની જોબ કરતા હતા, કેટલા વાગે તમે ફોરેનની જોબ કરતા હતા, બધી વસ્તુનું ટેક કેર કરીશું. રિલેક્સ થાઓ. અને જો તમે હવે 500થી ઉપરના ડ્રોમાં તમારા PR ઇન્વિટેશન લેવા માગતા હો, તમારો CRS ક્લેમ કરવા માગતા હો અને તમારી ઇમિગ્રેશન એપ્લિકેશન એકદમ રાઇટ વેથી કરવા માગતા હો, then this is the time to do it. This is the time to start your immigration journey with us. Work with confidence and let's start your immigration journey together. હજી જો તમે મારો YouTube ચેનલ ફોલો ના કરતા હો, then you can follow our YouTube ચેનલ. આ વિડીયો ઇંગ્લિશમાં પણ આવવાનો છે. પ્રોબેબલી તમારા ફ્રેન્ડ્સને પણ તમે શેર કરી શકો છો, ફેમિલી મેમ્બર્સને શેર કરો એન્ડ લેટ્સ start your immigration journey together. Thank you so much અને મળીએ ફટાફટ.